કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગત રવિવારે મુંબઈમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બે શાર્પ શૂટરને ગુજરાતમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા બંને આરોપીને મધરાત્રે માતાના મઢ મંદિર પરિસરથી ઝડપી લેવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ તેમજ ગુપ્ત બાતમીના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત એક્સટોર્શન બ્રાન્ચ સહિતની વિવિધ એજન્સીઓ પણ આ ઓપરેશનમાં સામેલ હતી. બંને આરોપીમાંથી એક દ્વારા સલમાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજો આરોપી કુખ્યાત બિશ્નોઈ ગેંગના માણસો સાથે સંપર્કમાં હતો. બોમ્બેની અંદર જે થોડા દિવસ પહેલા અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ, જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે. આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે. મુંબઈમાં સલમાન ખાનના ઘરે ગેલેક્સી ઉપર રવિવારે સવારે ફાયરિંગ કરીને ભાગી ગયેલા બે શાર્પ શૂટર ગુજરાતમાં કચ્છ ખાતે છુપાયા હોવાની ટિપ્સ મળતા મુંબઈ પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેને પગલે ભુજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માતાના મઢ મંદિર પરિસરમાં મૂળ બિહારના 24 વર્ષના વિક્કી સાહેબ ગુપ્તા તેમજ સાગર શ્રી જોગેન્દ્ર પાલ 21ને ઉપાડી લીધા. વિક્કી સાહેબ ગુપ્તા નામના શાર્પ શૂટર દ્વારા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગની ઘટના પહેલા અને બાદમાં બીજો આરોપી સાગર બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. મુંબઈમાં ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપી પોલીસથી બચવા માટે કચ્છમાં છુપાવવા માટે આવ્યા હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ તેમજ સોર્સની બાતમીને પગલે ભુજ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે. એકની ઉંમર 21 અને 24 છે, એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ બંને આરોપીઓ ત્યાં ફંડલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતા પહેલા ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર કરી એને સુપરત કર્યા છે. આગળની તપાસ એ લોકો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ ભુજ.